हेलो हाय नमस्कार स्वादनी सफરમાં આપનું સ્વાગત છે। હું છું આરઝુ, આપની હોસ્ટ, આપની દોસ્ત। આજે હું બહુ જ ખુશ છું। કેમ? કારણ કે આપણા ત્યાં આજે સાક્ષાત મહારાજ આવ્યા છે। પ્લીઝ વેલકમ રઘુ મહારાજ। ઓ બેન, રઘુ મહારાજ તો કોરોનામાં જતા રહ્યા। તમે આરજુ બેન છો કે મારજુ બેન છો? મારી નાખશો કોક દિવસ। જીતેન્દ્ર ઠક્કર છું। વાહ। પરિચય આપો સાચો। રઘુ મહારાજ તો કોરોનામાં ઓસ્ટ્રેલિયા નહીં ગયા। ઓસમ। હું તમને એક વાત કહું, જ્યારે સિનેમા અને નાટક સિવાય ટેલિવિઝન જ એકમાત્ર મનોરંજનનું માધ્યમ હતું, ત્યારથી આ વ્યક્તિ 45 યર્સથી એમણે એમની લોકપ્રિયતાને જાળવી રાખી છે। હું વાત કરી રહી છું ધ વેરી વર્સેટાઇલ જીતેન્દ્ર ઠક્કરની। જો તમે ટીવી પ્રેમી હશો તો તમે એમને ટીવી પર જોયા જ હશે, એમને ઘણી બધી મૂવીઝમાં જોયા હશે, તેમણે ઘણી બધી પુસ્તકો પણ લખી છે અને ઘણા બધા અવોર્ડ્સ પણ જીત્યા છે। તો પછી તારક મહેતાના જેઠાલાલના કાકા, કચ્છી કાકાનો રોલ હોય કે પછી છેલ્લો દિવસના વિકીના પપ્પાનો રોલ હોય, એમણે બધા જ રોલ્સ એકદમ મેમોરેબલ બનાવ્યા છે। તો ચાલો તેમનું આજે સ્વાગત કરીએ અને એમની પાસેથી ઘણી બધી વાતો પણ જાણીશું આ એપિસોડમાં। તો લેટ્સ વેલકમ હિમ। જીતેન્દ્ર સર, સ્વાદની સફરમાં ખૂબ જ આદરથી અને દિલથી આપનું સ્વાગત કરું છું। થેન્ક યુ વેરી મચ। સર, કેવું લાગી રહ્યું છે શો પર આવીને? અમને તો ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। હાઉ આર યુ ફીલિંગ? બસ આ રઘુ મહારાજનો પુનર્જન્મ થઈ રહ્યો છે એવું લાગે છે। મારો પહેલો પ્રશ્ન તો એ છે સર કે ખાવાનું બનાવવાનું તમને કેટલું ફાવે, કેટલું ગમે અને કેટલું આવડે? વોટ ડુ યુ થિંક? હું જ્યારથી સમજણો થયો ને ત્યારથી જ હું મારી મમ્મીની સાડીનો છેડો પકડીને રસોડામાં ફર્યા કરતો અને મમ્મી શું બનાવે છે જોતો, અને પછી જ્યારે ટ્રાય મળતો ત્યારે હું રસોઈ બનાવતો। એમ કરતા કરતા હું માસ્ટર શેફ થઈ ગયો। ક્યા વાત હે। તો સર, તમારી મનગમતી વાનગી કઈ? મનગમતી વાનગી તો મારી ઘણી બધી છે, જેમ કે બટાકા વડા, પછી દાળ ઢોકળી, પછી ઊંધિયું, ભાજી, આ બધી ઘણી બધી આઈટમો હું બનાવું છું। અને કોરોના દરમિયાન તો 3 મહિના માટે રસોડું મેં જ સંભાળ્યું હતું અને મારા દીકરા જસને હું રોજ નવી વાનગીઓ બનાવીને ખવડાવતો। સર, એક પર્સનલ ક્વેશ્ચન પૂછું? આજકાલના બધા યંગસ્ટર્સ છે ને થોડા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે। તમે હેલ્થ કોન્શિયસ છો કે નહીં? કે તમને જે ભાવે તમે આમ વિધાઉટ ગિલ્ટ ખાઈ લેતા હોવ છો કે કઈ રીતે છે? ના, હેલ્થ કોન્શિયસ તો છું જ। મને જે મજા પડે એવું જ ખાઉં, સાદો ખોરાક ખાઉં અને ક્યારેક ક્યારેક મહિનામાં એકાદ વખત ચટાકો કરી લઉં, પણ એ મર્યાદિત। જબરજસ્ત ખાવાનું, પેટ ભરીને ખાવાનું એવું તો ક્યારેય મને આવડ્યું નથી, પણ મજા પડે એવી આઈટમો ખાવાની। અઠવાડિયું થાય એટલે ખીચડી તો અચૂક જોઈએ અને ભાખરી શાક જોઈએ। આ મારો રોજિંદો ખોરાક। ઓસમ। સર, તમે કેટલા ઉમદા એક્ટર છો એમને બધાને ખબર છે। વી ઓલ લવ યુ સો મચ। થેન્ક યુ। પણ આજે તમે કેટલા સારા કુક છો એ અમને આજે ખબર પડી જશે। તો આજે આપણે શું બનાવવાના છે, પણ મારી એક રિક્વેસ્ટ છે, ये तो रघु महाराज की स्टाइल में होना चाहिए। यस। तो उसमें કેવા है કે આજે અમે એક સરસ મજાની એવી આઈટમ તમને શીખવાડીશું કે જે સવારના પોળમાં તમારા છોકરા કકડાટ કરે કે ખવડાવો તો તમારા 5 જ મિનિટની અંદર બાપુ તૈયાર થઈ જાય। એવી સરસ મજાની આઈટમ આજે આપણે શીખવીએ, જેથી કરીને બ્રેકફાસ્ટમાં પણ ચાલે અને લંચ ડિનરમાં પણ તમે સાથે એ ખાઈ શકો। વેજીટેબલ પકોડા। क्या बात है। इज इट अ डिश જે તમને ખૂબ જ ભાવે છે એવું છે? હા, એ મજા પડે। હમણાં હું ઓસ્ટ્રેલિયા ગયો હતો, ત્યાં મને એમ થયું કે લાવ મારી દીકરી ઓફિસ જાય છે, થાકીને આવે છે, એના માટે કંઈક બનાવીને રાખું। તો મેં આ વેજીટેબલ પકોડા બનાવીને રાખ્યા ને તો ખુશ થઈ ગઈ। વાહ, એકદમ ક્રિસ્પી છે પપ્પા, મજા પડી ગઈ, મને શીખવાડો। એટલે એને ત્યાં શીખવાડીને આવ્યો છે, એટલે એ પણ મહિને 1-2 વખત આ પકોડાનો વેજીટેબલ પકોડાનો ઉપયોગ કરશે। क्या बात है। તો આપણે સર શરૂઆત કરીએ? હું તો બહુ જ એક્સાઇટેડ છું તમારા હાથના પકોડા ખાવા માટે। યસ। જો સૌથી પહેલા આટલી વસ્તુ તૈયાર રાખવાની તમારે। હા। કોથમીર, મેથી, ટામેટા, કેપ્સિકમ અને લીલા મરચા, આ વસ્તુ તમારે ચોપ કરીને રાખવાની। બરાબર। એની સાથે તમારે થોડો ચોખાનો લોટ જોઈશે, ચણાનો લોટ થોડો જોઈશે, ચણાનો લોટ થોડો નાખવાનો, અને બ્રેડ, આ કટલેટ બ્રેડ એને કહેવામાં આવે, એ તમારે રાખવાની। બાકી બીજું કંઈ ઉમેરવાની જરૂર નથી। જરૂર પ્રમાણે તમને કહું એ પ્રમાણે મીઠું, મરચું અને દહીં અંદર નાખવાનું છે। રાઈટ। તો સૌથી પહેલા આપણે જોઈએ મેથી, કોથમીર તૈયાર છે, મેથી તૈયાર, ટામેટા, લોટ, કેપ્સિકમ અને આ તીખા મરચા। એ જો તીખું બહુ ભાવતું હોય તો ઉમેરવાના, નહીં તો થોડા 2-4
ટેસ્ટ માટે નાખવાના, રાઈટ? ઓકે, ડન. અને કઢાઈમાં આપણે તેલ તૈયાર રાખવાનું. તો આ બધી વસ્તુ માટે સૌથી પહેલા તો આ જે આપણા બ્રેડ છે એમાંથી આપણે લઈએ. હા, આ બ્રેડને આપણે જેમ હાથેથી તોડી નાખવાના, અને ગ્રાઇન્ડ કરવાની કે મિક્સરમાં નાખવાની કઈ જરૂર નથી, કારણ કે ક્રિસ્પી બનાવવા હોય તો આ બધું જોઈએ. આ બ્રેડ આપણે તોડી નાખ્યા, રાઈટ? બને તો એને થોડાક એ કરી દઈએ. તમે તો એકદમ પ્રોફેશનલ શેફની જેમ અમને શીખવાડી રહ્યા છો. આ પણ જોઈશે. એકદમ રઘુ મહારાજ સાક્ષાત આજે અમારી સાથે જોડાયા. અરે જો તમે સાહેબ, આપણે જેવી એક્ટિંગ કરીએ છીએ ને એવી રસોઈ પણ કરીએ જ છીએ. લોકોને મજા આવે એવી રસોઈ અને એવી એક્ટિંગ, તો આપણે લાંબો સમય ચાલીએ, નહીં તો દુકાન આપણી બંધ થઈ જાય. સર, એક પ્રશ્ન છે મને, તમારો ફિટનેસનો રાજ શું છે? આજે તમે આટલા સમયથી પણ અહીંયા ઊભા છો, યુ લુક વેરી ફિટ. इसका कोई सीक्रेट है क्या? સિક્રેટ એ જ ખોરાક પર કાબુ રાખવાનો. આવું બનાવીએ પછી ખાધા નહીં કરવાનું. 2 પકોડા ખાવાના, પછી તમે 20 પકોડા ખાઈ જાઓ તો વાત પતી જાય. માત્રામાં ખાવા. યસ, દરેક વસ્તુ ખાવાની છૂટ છે, અને દરેક વાતમાં પણ જો મર્યાદા હોય, એની લિમિટ તમે રાખો તો જીવનમાં સુખી થશો, રાઈટ? જો આ બ્રેડ થઈ ગયા, હવે થોડી અંદર કોથમીર નાખી દીધી. પછી આ મેથી આપણે ચોપ કરી છે એ મેથી એ પણ આમાં મિક્સ કરી દઈશું. પછી આ ટામેટા છે એ ટામેટા અંદર મિક્સ કરી દઈએ, રાઈટ? પછી છે કેપ્સિકમ. કેપ્સિકમનો ટેસ્ટ બહુ સરસ આવે અને તીખું પણ ના લાગે, એટલે આપણે આ રીતના કેપ્સિકમ નાખી દીધા. આ થોડા તીખા મરચા, રાઈટ? એટલે સ્વાદ પ્રમાણે આવી ગયા. હવે એની અંદર આપણે 1 ચમચી દહીં નાખી દઈશું. આ દહીં નાખી દીધું, રાઈટ? હજુ તો વાનગી બની પણ નથી અને મને શ્યોરિટી છે કે આ બહુ જ ટેસ્ટી બનવાનું છે. યસ, 100%. હવે આ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ બ્રેડ સાથે. ઓકે. હજી પાણી નાખવાની જરૂર નથી, કારણ કે આ જે વેજીટેબલ્સ છે એની અંદર જ પાણી આવે છે, એટલે પાણી છૂટશે એટલે આપોઆપ આ બંધાઈ જશે, રાઈટ? એની અંદર તમે આ ચણાનો લોટ, 2 ચમચી ચણાનો લોટ નાખ્યો. એનાથી વધારે ચોખાનો લોટ નાખવાનો, કારણ કે એનાથી ક્રિસ્પી થાય. ઓકે. તમે આરા લોટ જે કહો છો એ પણ નાખી શકો, પણ ચોખાનો લોટ જે છે એ વધારે તમને મજા પડશે. હવે આ સાથે આપણે એમને એ કરી દઈએ. એની અંદર સહેજ 1 ચમચી જેટલું લીંબુ એ પણ નાખી દીધું, અને અડધી ચમચી ખાંડ, રાઈટ? જીતેન્દ્ર સર, આઈ એમ સો ઇમ્પ્રેસ્ડ વિથ યુ ઓલરેડી. તમે એકદમ પ્રોની જેમ કામ કરી રહ્યા છો. આઈ લવ ઇટ. અરે સાહેબ, તમે ખાશો ને પછી મને જીવનભર યાદ કરશો. પણ હા, બોલાવતા નહીં રસોઈ કરવા, કારણ કે મારા બધા એટલા બધા કામ હોય છે ને. આ તો ઠીક છે, દિવાળી છે એટલે બધાને મિત્રોને આપણે સરસ મજાની આઈટમ શીખવાડીએ અને ખવડાવીએ. બાકી આ બધું કરવા જઈએ ને સાહેબ, છોકરાઓ ભૂખે બધા. હા, રેસ્ટોરન્ટ કરી તો જબરદસ્ત ચાલે. મેં મારી દીકરીને મજાકમાં કીધેલું, બેટા એક કામ કર ને, તું મેલબર્નની અંદર મને ભજીયાની લારી કરી આપ તો બહુ કમો. મને કે બોલો પાકો ગુજરાતી. એટલે ત્યાં પણ એટલે આપણા ગુજરાતી લોકોના મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટ છે. સિડનીમાં, મેલબર્નમાં હું બહુ જ ફર્યો, ત્યાં મેં જોયું તો જબરજસ્ત રેસ્ટોરન્ટ આપણી ચાલે છે લોકોની. ત્યાં ખાસ કરીને ભજીયા, વડાપાઉં, દાબેલી, આ બધી આઈટમો મળતી હોય છે. જો આમાં હવે લગભગ તો કંઈક નાખવાની જરૂર નથી. પાણી જોઈ લીધું તમે, રાઈટ? છતાંય તમને એવું લાગે કે એ કરવું છે તો થોડુંક આ દહીંનું જે પાણી છે એડ કરી શકાય, એ નાખી દઈએ, બરાબર? બાકી પાણી નાખવાની જરૂર નથી, નહીં તો શું થશે, ક્રિસ્પી નહીં થાય. બરાબર. પાણી નાખો. તો ઘરે ક્યારે એવું થયું છે કે તમે તમારા વાઈફ માટે કંઈ બનાવ્યું હોય અને એમને ખૂબ જ ભાવ્યું હોય, કે તમારા હાથની કોઈ આઈટમ એમની એકદમ ફેવરેટ હોય? ના, વાઈફ માટે તો ના બનાવું. મને પોતાને એમ થાય ને કે હવે હું કંટાળ્યો છું બીજું ખાઈ ખાઈને, તો કોઈના હાથનું મારે ખાવાનું હોય ત્યારે મને જે ભાવે એવી આઈટમ બનાવું, એ લોકોને તો ભાવે. મારા મિસિસ તો તૈયાર જ હોય, લાંબા પગ કરીને સુઈ જાય, બનાવો, હું ખાઉં છું તમને. એ રીતે દીકરાઓ દીકરીઓ બધા પછી મારા હાથનું ખાય. મારી પુત્ર વધુ પણ શોખીન, પપ્પા તમે અમારા માટે પેલા પાલક વડા બનાવો ને, પાલક પકોડા એ બનાવું તો ક્રિસ્પી, એ ખુશ થઈ જાય.
પછી એક વાર મારા દીકરાએ કીધું, એ લોકો કચ્છમાં રહે છે, એની વાઈફને કે પપ્પાએ બનાવ્યા એવા પાલક પકોડા બનાવે ને તો પેલી પાલક પકોડા બનાવ્યા ખરા બહુ ક્રિસ્પી ના થયા એટલે પેલા ખાતા ખાતા પપ્પા જેવા નહીં યાર. જો થઈ ગયું તૈયાર, એટલે હવે ને આપણે થોડી વખત પડ્યું રાખો એટલે એમાં બધું એ થઈ જાય. હા સોરી, હજી અંદર મીઠું નાખવાનું છે. મીઠા વગર બધું નકામ. એટલે સ્વાદ અનુસાર તમને જેટલી મજા આવે એટલું તમને મીઠું નાખવાનું. પછી આ બીજા બધા મસાલા છે આપણી પાસે. હા જો સહેજ હળદર નાખીએ એટલે એનો કલર આવે. પછી થોડું જીરું, પછી મરચું, કારણ કે આપણે અંદર તીખાશ લાવવા માટે મરચું નાખ્યું નથી એટલે સહેજ મરચું આપણે વધારે લઈશું. રાઈટ. અને સહેજ હિંગ નાખી દઈશું જેથી કરીને ભજીયા આપણને વાયડા ના પડે. બરાબર. અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. એને આપણે મિક્સ કરી દીધું. અચ્છા સર, તમારો એક જે રોલ છે છેલ્લો દિવસમાં, વિકીના પપ્પાનો જે રોલ છે, મલ્હારના પપ્પાનો રોલ તમે કર્યો છે, ખૂબ જ વાયરલ થયો હતો એ, અને બધાએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. છેલ્લો દિવસની શૂટિંગ વખતેનો એવો કોઈ એક્સપિરિયન્સ સર તમારો જે એકદમ યાદગાર હોય તમારી માટે? કારણ કે ઘણા બધા એક્ટર્સ હતા આમાં, યશ, મલ્હાર, નેત્રી, જાનકી બધા હતા, તો એવી કોઈ યાદગાર મેમરી? બધા જ જે કલાકારો, ખાસ કરીને યશ અને મલ્હાર તો બાળપણથી જ મારી સાથે ઉછરેલા, મોટા થયેલા, તો એ લોકો તો બહુ જ પ્રેમ કરતા હતા, પણ આખી ટીમ એ રીતે મને ચાહતી હતી અને બહુ જ કામ કરવાની મજા આવતી હતી. પણ થયું એવું કે જ્યારે મારે મલ્હારને આ ફિલ્મની અંદર 4-5 લાફા મારવાના હોય છે, તો એક વખત લાફો મારવાના 4-5 રીટેક થયા એટલે ખોટો જ લાફો મારીએ, પણ કંઈક બહુ મજા આવી નહીં. એટલે કૃષ્ણદેવ આયકની કે અમારા ડાયરેક્ટર સર કુછ જમતા નહીં હે, મેં તો શું કરું યાર હવે. પછી મલ્હાર કે એક કામ કરો ને અંકલ, 700 લાફો મારી દો. અરે બેટા મેં વાગશે યાર, પછી મારો ને તમતા મને વાંધો નથી. અને સાહેબ મેં ખરેખર એને 700 લાફો માર્યો અને સીન ઓકે થઈ ગયો. એટલે એને એ ફિલ્મમાં 4-5 વખત મેં લાફા માર્યા એટલે ફિલ્મ સુપર ડુપર હિટ થઈ ગઈ. એટલે બધા એક્ટરો કહે છે અમને લાફો મારો નહીં યાર, મેં બધાને લાફા ના માર્યા ભાઈ, આ મલ્હારને માર્યો બહુ થઈ ગયું. જો હવે આપણું આ તૈયાર થઈ ગયું છે બિલકુલ કમ્પ્લીટ. એટલે આપણે આવી ગયું છે એનું બિલકુલ કમ્પ્લીટ છે. હવે આપણે તેલને આપણે ગરમ કરી દઈએ. જી. અચ્છા સર, હું દર્શકોને 80s અને 90s ના દોરમાં લઈ જવા માંગુ છું. જેટલી મારી ઉંમર નથી એટલો લાંબો તો તમારો કરિયર રહી ચૂક્યો છે. કોઈ એવી વાત જ્યારે તમે ટીવીની શરૂઆત કરી હતી, which was I think 1970? ના, 79 થી બ્લેક એન્ડ વ્હાઇટ ઈસરોમાં શરૂઆત થઈ. દૂરદર્શન એક નહોતું. બરાબર. એ વખતે ગ્રામજનો માટેના કાર્યક્રમો, ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમો, એવા કાર્યક્રમો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં આવતા. ધીરે ધીરે થોડીક સિરિયલો શરૂ થઈ, પણ એ પણ ગામડાની પ્રજાને અથવા ખેડૂતોને કે એ લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા એ કાર્યક્રમો. અને ત્યાર પછી દૂરદર્શન શરૂ થયું અને કલર ટીવીની પણ શરૂઆત થઈ. બરાબર. એ વખતથી કામ કરતા. અને શરૂઆતમાં અમે જ્યારે કામ કરતા ત્યારે પુરસ્કાર 50 રૂપિયા હતો પર ડે. અને જ્યારે એ ગ્રેડમાં હું સિલેક્ટ થયો 6-12 મહિના પછી, ત્યારે 150 રૂપિયા મળતા. 150 રૂપિયા અમને પર ડે મળે. અને એ વખતે એવું કે શૂટિંગ શરૂ થાય ત્યાં સુધી એન્ડ સુધીનું સળંગ બધાએ નાટકની જેમ ગોખી નાખવું પડે, વચ્ચે ક્યાંય ભૂલાય નહીં. ભૂલ્યા અને રિટેક થયો તો પાછું એ કડેકથી ફરીથી શૂટિંગ થાય. કારણ કે એ વખતે ટેકનિકલ મર્યાદાઓ ઘણી બધી હતી, એની વચ્ચે અમે લોકો કામ કરતા. પણ એ વખતે ગામડાના લોકોનો અમને બહુ જ પ્રેમ મળતો, કારણ કે માધ્યમ એક જ હતું, જે હોય એક જ ચેનલ જોતા. એના કારણે અમે જ્યાં પણ ગામડામાં જઈએ ત્યાં એટલા બધા લોકો અમારા ઉપર ઓળઘોળ થઈ જાય, અમારું સ્વાગત કરે અને બહુ જ પ્રેમ મળતો. અત્યારે તો ચેનલો ઘણી બધી થઈ ગઈ, મોબાઈલમાં તમને પિક્ચર જોવા મળતો હોય, એટલે જે પોપ્યુલારિટી એ વખત હતી એ કદાચ અત્યારે ઓછી થઈ ગઈ. હા એ ખરું કે તમારું એકાદ કેરેક્ટર વાયરલ થયું, જેમ છેલ્લો દિવસ થઈ ગયું ક્લિક, તો એ આખી દુનિયામાં પહોંચી ગયું. એના કારણે ઓસ્ટ્રેલિયા, દુબઈ, મસ્કત બધે હું ફરી આવ્યો ડ્યુ ટુ ધીસ ફિલ્મ, કે લોકો ઓળખતા થયા, જોતા થયા. એટલે આ મજા અને એ જમાનાની
ખામીઓ પણ હતી, મજા પણ હતી. એવું અત્યારે પણ છે, ખામી પણ છે, મજા પણ છે. પણ એવી કોઈ વાત સર જે તમે પહેલાના જમાનાની મિસ કરતા હો, જે અત્યારે પોસિબલ જ નથી, થઈ જ નથી રહ્યું, પણ પહેલા જે હતું એ અત્યારે કદાચ તમે એને મિસ કરો છો, એ ફરી જીવવા માંગો, એવું કંઈ? પહેલાના જમાનામાં હમણાં જ મારે વાત થઈ કે પહેલા ફ્લેટનો કોઈ કોન્સેપ્ટ હતો જ નહીં. ટેનામેન્ટ હતા, બંગલા હોય, અથવા તો નાનકડા ગરીબ માણસો હોય તો નાનું ઘર હોય, ઘર કહેવાતું. એ ઘર અત્યારે ક્યાંય નથી. અત્યારે ફ્લેટ સિસ્ટમ થઈ ગઈ છે, કોણ તમારી બાજુમાં રહે છે, શું છે, કંઈ ખબર નથી. પહેલાના જમાનામાં તો વાટકી વ્યવહાર ચાલતો, અથવા તો હું જ્યાં સુધી સમજણો થયો ત્યાં સુધી હું બહાર મારા મકાનના કમ્પાઉન્ડમાં જ સૂતો છું, ખાટલામાં જ. અને એ લાઈફ હવે અત્યારે શક્ય જ નથી. અત્યારે દાખલા તરીકે હું બંગલામાં રહું છું, પણ ત્યાં એટલું બધું હાઈફાઈ છે કે જો ખાટલો નાખીને શું તો એમ લાગે કે કોઈ ગામડિયું આવી ગયો છે, એમ કરીને ટીકાઓ કરે. એટલે ડરના માર્યા કે અમુક તમારી સ્ટેટસના કારણે પણ હું ખાટલામાં બહાર સૂઈ નથી શકતો. એ ક્યારેક ક્યાંક રિસોર્ટમાં જઈએ ત્યારે. પહેલાના જમાનામાં આપણું ઘર એ જ રિસોર્ટ હતું. અત્યારે એ બધું ગાયબ થઈ ગયું છે. અત્યારે બધું કૃત્રિમ જેને કહેવામાં આવે એ સુખો ઘણા છે, કુદરતી સુખો બહુ ઓછા થઈ ગયા. ક્યાં વાત હે, બહુ જ ઉમદા વાત કીધી તમે. તમે એક રાઇટર પણ છો સર, અને એઝ અ રાઇટર તમે બુક લખી છે, એને અવોર્ડ મળ્યા છે, ઇન્ટરનેશનલ અવોર્ડ તમને મળ્યો છે. તો આ રાઇટર તરીકેની શરૂઆત, લેખક તરીકેની શરૂઆત, આનું ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળ્યું? આમ તો હું લેખકે નથી, સાહિત્યકારે નથી, મારી જાતને એવું કંઈ ગણતો નથી, પણ કુદરતી મને કંઈક મજા પડી જાય તો લખવા માંડું. તો એક જગ્યાએ એક પ્રસંગ મારી સાથે બનેલો, એ મેં એક કલાનું મેગઝીન ચાલતું હતું એમાં લખ્યું, અને એની અંદર એનું નામ આપ્યું મેં નવરી બજાર. અને એ લગભગ આજથી લગભગ 20-25 વર્ષ ઉપર મારો આ શબ્દ નવરી બજાર, હતા તો હિન્દી ફિલ્મોમાં એ વપરાય છે, ગુજરાતી ફિલ્મોમાં, નાટકોમાં આમ લોકોએ સાલી નવરી બજાર છે એવું બોલતા હોય. એ શબ્દની શરૂઆત મારાથી થઈ. અને એ કોલમ મજા પડી લોકોને, હું તો બંધ કરવાનો હતો. મારા એક મિત્ર પ્રકાશ જાડાવાલા મને કે સર તમે ચાલુ રાખો ને, આટલું સરસ લખો છો. તો એ કોલમ મારી 12 વર્ષ ચાલી અને લોકોને બહુ જ ગમી. અને એ કોલમ ઉપરથી ફિલ્મ બની, ટેલિફિલ્મ બની, સિરિયલ બની, પ્રિન્ટ થઈ, 3 બુકો થઈ, અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા પણ મને નવરી બજાર 3 માટે ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળ્યો. ત્યારે મને થયું ના, લખવું જોઈએ. અને મેં જે કંઈ લખ્યું છે કલા જગત માટે, કલાકારો માટે જ લખ્યું છે. દાખલા તરીકે રંગકર્મી મુંબઈ, રંગકર્મી અમદાવાદ, ડિરેક્ટરી, બર્થડેનું કેલેન્ડર, આ બધું જ મેં જે કર્યું એ માત્ર ને માત્ર કલા માટે. લગભગ 12 થી 15 પુસ્તકો મેં લખ્યા. એમાંનું મારું એકાંકી સંગ્રહ વ્યથા, એને પણ ગુજરાત સરકારનો શ્રેષ્ઠ એકાંકી સંગ્રહનો એવોર્ડ મળેલો. હવે જો આ તેલ આવી ગયું છે એટલે આપણા વડા પણ તૈયાર છે, એટલે આપણે ફરીથી આ જે બાઇન્ડ કર્યું છે એને એક વખત સહેજ ફરીથી મિક્સ કરી દઈએ, અને જેવા વડા આપણે ખાવા હોય એ પ્રમાણેના અંદર નાખી દઈએ. સહેજ ધીરે કરીએ. લેફ્ટ, કરેક્ટ, પરફેક્ટ. હા, એટલે ધીમી આંચ ઉપર આપણે કરીએ તો વધારે સરસ થશે. હવે તમે નાખો. વાહ. અને હું દર્શકો મિત્રોને જણાવવા માંગીશ કે એઝ અ રાઇટર એમને બેસ્ટ રાઇટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. તો મારો એક પ્રશ્ન છે સર તમને મજા શેમાં વધારે આવે, એઝ અ રાઇટર ઓર એઝ એન એક્ટર? મારે ચૂઝ કરવાનું હું તમને પૂછું તો તમે શું છો? મને આમ તો એક્ટર તરીકે જ મજા આવે, પણ એક્ટર તરીકેનું કામ સતત ચાલુ નથી હોતું. એટલે એ દરમિયાન મને નવરાશમાં લખવું બહુ જ ગમે. ઓકે. જો આ સાહેબ પકોડા તમારા તૈયાર થઈ ગયા છે. ધીમા તાપે કરો તો ઓર મજા આવે. રઘુ મહારાજને થોડું પાછું લાવો ને સર, આપણા રેડી થઈ રહ્યા છે. हाँ नहीं, वो इसमें क्या होता है, तुमको वड़ा खाने का तो वड़ा जरा ऐसे डालने का होता है, और क्या है तेल बहुत ज़्यादा गर्म हो जाता है तो बढ़ जाता है, वो काढ़ा हो जाता है, वो बढ़ जाता है. क्या बोलते हैं उसको गुजराती में? मेरे को गुजराती कम आता है, मगर ये हिंदी में बोलता हूँ, बढ़ जाता है तो काढ़ा हो जाता है. देखो ये मैंने कर दिया ना, तो तेल बहुत ज़्यादा गर्म हो गया है. बाकी तुम साहब खाओगे ना तो तुम्हारे मोटे में पानी आएगा. ऐसा हमारा सरस मजाना ये बड़ा हो गया है वेजिटेबल. देखो ये धीमी ताप है ना, धीमी, उसमें क्या बोलते हैं इंग्लिश में स्लो फ्लेम. हमका इंग्लिश भी आता है, अमेरिका गया था मैं तो क्या है कि वो हमको वो
एड हॉस्टेड होती है वो पूछती है क्या व्हाट डू यू वांट, तो हम बोलता है कि हमको वो दे दो ना थोड़ा, क्या वो शरबत जैसा क्या आता है, इंटरनेशनल फ्लाइट में तो क्या वो देते हैं हमको, जो भी खाना है पीना है सब देते हैं, हम पीते नहीं है मगर वो जूस पीते हैं, जूस वो जूस बहुत अच्छा आता है, वो बाकी मजा आती है देखो। और जूस के साथ ऐसा भजिया हो ना, वो लोग क्या बोलते हैं, मंचिंग बोलते हैं इसको, भजिया को मंचिंग बोलते हैं। તો જ્યાં સુધી આપણા ભજીયા થઈ રહ્યા છે, આપણા પકોડા રેડી થઈ રહ્યા છે, એક નાનકડો બ્રેક લઈ લઈએ સર? લઈ લો રઘુ મહારાજ સ્ટાઇલમાં લઈ લઈએ એક બ્રેક? બિલકુલ બ્રેક, શાંતિથી જઈ આવો, તમે તાર જ્યાં જવું હોય ત્યાં, કોઈ કહેતા નહીં હો ક્યાં ગયા હતા એ બાજુ. બેક આફ્ટર ધ બ્રેક. રઘુ મહારાજ સ્પેશિયલ વેજીટેબલ પકોડા રેડી છે. તો સર હવે આપણે એને પ્રેઝન્ટેશન પ્લેટમાં લઈને સરસ ખાઈશું, માણીશું. યસ, મેં એક ફિલ્મની અંદર પારસીનો રોલ કરેલો, એક સિરિયલમાં બી કરે તો, જી પણ બહુ જ પોપ્યુલર થયો ફિલ્મ અને સિરિયલ બંનેમાં. જી, તો એ રીતે આપણે વાત કરીએ. યસ, લેટ્સ હે? ગો. અહીં આમાં કેવું છે કે બાબા તમે સરસ મજાના પકોડા બનાવો, પણ જે સર્વ કરો ને એકદમ એટ્રેક્ટિવ રીતે, એ લોકોને બહુ ગમે છે. જો તમે આ રીતે પહેલા આમ ગોઠવી દો સરસ મજાના પકોડાને, પછી શું નીકળે કે તમને ખાવાની બી મજા આવે, અને આમ પકોડાને જુઓ ને તો પકોડા બી આમ જોવામાં બી સરસ લાગે ને, તો એકદમ સોજા લાગવા જોઈએ. ગમે તેમ કરીને આમ ઢળ લઈને થાળીમાં નાખી દો ને ખાઈ લે, ખાવું હોય એવું નહીં. આમાં શું કરવાનું, પછી જો ટામેટા તો આપણી પાસે છે તો ટામેટાની એક બી લાઈન કરી દેવાની, એ બી કોકને ખાવા હોય તો એની સાથે ખાઈ શકે ને. અને આમ વચ્ચે વચ્ચે આમ થોડુંક આમ ગાર્નિશિંગ બી કરી દેવાનું આ કોથમીનું. કોથમી બહુ સરસ લાગે હો દીકરા. હા, કોથમી સ્વાસ્થ્ય માટે સારી. અને કેપ્સિકમ બી આજકાલ તો બહુ જ મજા પડે, એટલા સરસ આવે છે ને. તો જો આ રીતે તમે ગોઠવી દો, અને બીજું શું કે કેચઅપની સાથે ખાવાના. હવે તમે જો આમ કરી થાળીમાં ફેંકી દો કે લો તમારા ઘરે છો ઘરે છો, તો કેટલું ગંદુ લાગે, આ કેટલું સજ્જુ લાગે છે. મસ્ત, વાહ વાહ વાહ, સો કૂલ. એવી કોઈ ટિપ સર તમે આપવા માંગશો? તમે આટલું મસ્ત બનાવ્યું છે, એની ટિપ રિલેટેડ ટુ કુકિંગ? હા, એક જ વસ્તુ કે તમે કોઈ પણ કામ કરો એ દિલથી કરો તો સારું જ થશે. રસોઈમાં પણ તમે એમ થાય કે આજે તમારા પત્નીને કે તમારા પતિને કે તમારા બાળકોને સરસ મજા પડી જાય એવું જમાડવું છે, તો તમે સાહેબ જોજો, ખાલી ચા બનાવીને જોજો ને તમારા ઘરના એમ કહેશે વાહ કેવી મસ્ત ચા બની છે. એટલે એવું છે, દરેક બાબતની અંદર તમે પ્રેમથી કામ કરો તો તમને મજા આવે. તમારી નોકરી હોય, તમારો ધંધો હોય, તમારો વ્યવસાય હોય કે કંઈ પણ હોય, દિલથી કરો તો એમાં સફળતા મળે જ. બાકી સાહેબ તમે ગમે એટલી મહેનત કરો ને તો તમારી ચા ફાટી જ જવાની. ક્યાં વાત છે સર, આજે તમે આટલા બધા લવ્ડ છો, આટલા બધા લોકો તમને પ્રેમ કરે છે. મને લાગે છે કે તમે પોતે એટલા પ્રેમાળ છો, એટલા માટે જ તમને એટલું બધું લવ મળતું આવ્યું છે. એક વાત હું કરવા માંગીશ, તારક મહેતામાં તમે કામ કર્યું છે હે ને, કચ્છી કાકાનો રોલ કર્યો છે જેઠાલાલ સાથે. એ એક્સપિરિયન્સ સર તમારો કેવો રહ્યો? બહુ જ મજા પડી, કારણ કે દિલીપ જોશીની સાથે કે આશિત કુમાર મોદીની સાથે તો મેં ઘણું કામ કરેલું. અમે બહુ જ સારા મિત્રો. જ્યારે ટેલિવિઝન શરૂ પણ નહોતું થયું, એ નાટકોમાં કામ કરતા, ત્યારે મેં સાથે દિલીપ જોશીની સાથે કે આશિત મોદીની સાથે કામ કરેલું. એ નાતે મને એ લોકોએ ઓફર કરી કે તમે 10-12 એપિસોડ કરો, અને મેં કચ્છી કાકા, નાથા કાકાનો રોલ કર્યો અને મને મજા પડી. પરમેનન્ટ પણ મને એ લોકોએ કીધું કે અહીં આવી જાઓ, પણ મારા નોકરીના કારણે, સરકારી નોકરી એટલે હું એ છોડીને મુંબઈ જઈ ન શકું, એટલે વધારે કામ કરી ન શક્યો. પણ હજી પણ આશિત કુમાર મોદીની ઓફર છે જ કે તમે જ્યારે ઈચ્છો ત્યારે આ તમારી સિરિયલ છે તારક મહેતા આવી શકશો. એટલે જોઈએ, પણ એ પણ એક્સપિરિયન્સ બહુ જ સરસ થયો. દિલીપ જોશી એ મિત્ર, એની સાથે કામ કર્યું. મયુર તો અમારા દીકરા જેવો, જે સુંદર, દિશા દયાવા જેને કહો છો, એ અમારા ઘરે જ ઉછરીને મોટા થયા. મારી દીકરીના એ બાળ મિત્રો, ઘણા બધા સંસ્મરણો એની સાથે જોડાયેલા. એટલે એ લોકોની સાથે ફરીથી કામ કરવાનું થાય ત્યારે તમે કંઈક વસ્તુને રિન્યુ કરાવતા હોય એવો ભાસ થાય ને મને મજા પડેલી કામ કરવાની. ક્યાં વાત છે. અને સર હાલમાં ઇન્ડસ્ટ્રીમાં તમારી એવી કોઈ મિત્રતા જે હજુ સુધી જળવાઈ રહી હોય, કોઈ એવી ફ્રેન્ડશિપ? બધા જ સારા મિત્રો છે આમ તો, કારણ કે બધા જ મને ચાહે છે, હું બધાને ચાહું. જેમ વાત કરીને કે તમે કોઈને પ્રેમ આપો તો તમને મળવાનો છે, ના આપો તમે અળગારો તો તમને કોઈ ના બોલાવે. તો મારા કિસ્સામાં એવું છે કે બધા જ મારા સારા મિત્રો છે, જ્યારે બધા જ મળે ત્યારે એટલા જ પ્રેમથી મને ગળે ભેટી રહે છે. એ મજા છે.
જૂના સાથી મિત્રો ગુમાવ્યા એનું દુઃખ છે. દાખલા તરીકે હસમુખ ભાવસાર, પ્રલય રાવલ, અમારી શરૂઆતની કારકિર્દીના બધા મિત્રો એ અત્યારે નથી. એમને યાદ કરું છું, કારણ કે જૂના લોકો મળે ત્યારે એમ કહેતા હા તમને હસમુખ ભાવસારને અમે બહુ સિરિયલોમાં જોયા છે. પ્રલયભાઈ તો છેલ્લે મારી સાથે ફક્ત પુરુષો માટેમાં કામ કરેલું, જેમાં એક સીન અમારો અમિતાભ બચ્ચન સાહેબ સાથે પણ હતો, ફક્ત પુરુષો માટે ફિલ્મમાં, એનું પણ ગૌરવ છે. અને પ્રલયભાઈ સાથે છેલ્લું કામ કર્યું એની યાદગીરી પણ હજી મારા મોબાઈલમાં રાખેલી છે. આવી રીતે બધાની સાથે કામ કરીએ છીએ, બહુ જ મજા પડે છે. નવી જનરેશનના લોકો હજી પણ એટલો જ પ્રેમ કરે છે, એટલો રિસ્પેક્ટ આપે છે. મલ્હાર હોય કે યશ સોની હોય કે મિત્ર ગઢવી હોય, જ્યારે પણ મળે એ લોકો એટલા જ પ્રેમથી ભેટી. હમણાં જ હું એક ઓસ્ટ્રેલિયા ફિલ્મનું શૂટિંગ કરી આવ્યો, તો એ વખતે અમારી સાથે જે અક્કા માઇકલ, મયુર ચૌહાણ, જે એની ફિલ્મ હમણાં આવી ગઈ મધડો દારૂડો મેકે છે ગીતમાં, તો એ પણ એ બધું બહુ જ નાના નાના રોલ કરતો, નાટકો કરતો ત્યારથી અમારી સાથે. તો એકદમ ખુશ થઈ ગયો, વાહ સર તમારી જોડે કામ કરવાની મજા આવશે, આપણે ઓસ્ટ્રેલિયામાં સાથે રહીશું. આમ આ બધા જ મિત્રોની સાથે બહુ મજા કરી. क्या बात है. जितेंद्र ठक्कर अगर एक्टर के लेखक ना होत तो શું હોત? એ કલ્પના કરવી જ મુશ્કેલ છે, કારણ કે ચોથા ધોરણથી જ હું એક્ટિંગ કરતો આવ્યો. મારા પપ્પા સારા ડિરેક્ટર હતા, સારા રાઇટર હતા, એના કારણે જ હું નાનપણથી જ ઘરમાંથી જ એ સંસ્કાર અમને ગળથુથીમાં મળ્યા. અને એ મને પપ્પાએ છૂટ આપેલી. અમારા જમાનામાં 1970માં તમે એક્ટિંગ કરવાનું વિચારો તો એવું લાગે કે કોઈ ખરાબ વ્યવસાયમાં જઈ રહ્યો છે, એવું મારા પ્રત્યે સૂગ હતી. છતાંય મારા પપ્પાએ મને કીધું ના, મારો દીકરો સંસ્કારી જ છે ને એ જે કંઈ કરશે સારું જ કરશે, એમ કરીને મને આ લાઈનમાં એમણે પુશઅપ કર્યો. અને મજા જ પડી. એટલે બીજો કોઈ એવો વિચારવાનો અવકાશ જ નથી મળ્યો. મેં નોકરી જે સરકારી કરી એ પણ સાંસ્કૃતિક ખાતામાં અધિકારી તરીકે હતી. એટલે ત્યાં પણ મારે નાટકોનું આયોજન કરવાનું, ગરબાનું આયોજન કરવાનું, કલાકારોના હિતના પ્રશ્નો મારે ઉકેલવાના. મેં ઘણું બધું સરકારમાં પણ કલાકારોના હિતનું એટલું બધું કામ કર્યું છે કે આજે પણ મારું ડિપાર્ટમેન્ટ, મારા કલાકારો મને એટલો જ પ્રેમ કરે અને યાદ કરે. વાહ સર, આજે પણ ઘણા બધા લોકો તમને જોઈ રહ્યા છે, મારા દર્શકો, જેમાં ઘણા બધા મમ્મી પપ્પા છે, ઘણા બધા યંગસ્ટર્સ છે, એમના માટે કોઈ એડવાઇસ? હા, એ જ કે તમે તમારા સંતાનોને બીજાના સંતાનોની સાથે સરખામણી ના કરો. જો બાજુવાળાનો છોકરો આવો છે, બાજુવાળાનો છોકરો જો ડૉક્ટર થયો, દરેકના છોકરાઓ ડૉક્ટર થાય તો પછી કોણ દર્દી થશે? દરેક જણા વકીલ થાય તો કોણ કોનો કેસ લડશે? એટલે દરેકને કુદરતે લખેલું જ હોય છે કે કોને શું થવાનું છે, શું નહીં, એ પ્રમાણે કામ કરવું. નહીં તો જો વાદાવાદ કરશો કે મારો છોકરો આટલો હોશિયાર છે, તો તમારો જે હોશિયાર છોકરો હશે ને એને તમે ગુમાવશો. એટલે એને એની રીતે ડેવલપ કરવા દો. હા, કંઈક ખોટું કરતો હોય તો જરૂર વાલી તરીકે કે પિતા તરીકે કે માતા તરીકે આપણે એને ટોકવો જોઈએ કે બેટા આ તું ખોટું કરી રહ્યો છે, એને સમજાવવાનો. પણ જો જીદ કરવા જશો તમે કે બાજુવાળાનો છોકરો વકીલ થયો કે ડૉક્ટર થયો તો તું એવું જ થા, તો એ કંઈક થતો હશે તો એનો વિકાસ અટકી જશે. એટલે આ નવા વર્ષે આપ સૌને વિનંતી કે બાળકનો વિકાસ એની રીતે થવા દો, સરસ થશે. એના નસીબમાં જે લખ્યું હશે એ જ થવાનું છે. તમે એને બદલવા માટે શક્તિમાન નથી. હા, ચોક્કસ સુપરવિઝન કરવું. તો સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અને દિવાળીની શુભકામનાઓ જીતેન્દ્ર ઠક્કર તરફથી અને વીટીવી તરફથી. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ બોલ્યા સર તમે. હવે મને એવું લાગે છે કે આપણે આ ચાખવું જોઈએ. અરે હા યાર, આ તો મેઇન વસ્તુ છે. ચા કરે મને કે કેવું બની છે. પાછું મારું કંઈ તમે બી ખાશો? મારું કંઈ મારાથી ખરાબ નથી થયું ને ભાઈ. વાહ, સરસ, ખૂબ સરસ, મજા પડી ને? બહુ મજા પડી. બસ, ખાસ બી એટલી સરસ છે ને, બધી વસ્તુનું પ્રમાણ અને તમારો પ્રેમ મને લાગે છે આમાં સૌથી વધારે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. આજે ખૂબ મજા પડી તમારી સાથે વાતો કરવામાં, ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંને. તો ખૂબ ખૂબ આભાર આ શો પર આવવા માટે. તો આપ સૌ પણ દિવાળીએ મજા કરો, સરસ પકોડા બનાવો, ખાઓ પીઓ અને લોકોને ખવડાવો, પ્રેમ આપતા રહો. ધન્યવાદ. આજના એપિસોડમાં તો આઈ એમ વેરી શ્યોર તમને મજા પડી હશે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે તમારા જૂના દિવસોને હું યાદ અપાવીશ અને એવું થયું જ હશે. આ એપિસોડમાં તમને શેમાં સૌથી વધારે મજા આવી એ મને કહેજો. કઈ રીતે? સ્ક્રીન પર એક નંબર આપ્યો છે, એ નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો અથવા સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર પત્ર પણ લખી શકો છો. તમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વેરી હેપી દિવાળી એન્ડ ન્યૂ યર ટુ એવરીવન. હું છું આરઝુ. તમને ફરી મળતી રહીશ આ જ સમયે. तब तक के लिए डू टेक वेरी गुड केयर ऑफ योरसेल्फ.
તમે સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.